જય મેલડીમાં। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આજે કરાળના મેલડી। જો રંઘોળાથી 6-7 કિલોમીટર દૂર છે ઠોઠા ગામ। ઠોઠા ગામમાં રોડ ઉપર જ આવે છે માં મેલડીમાંનું ભવ્ય મંદિર। જો કે રવિવારેના દિવસે હજારોની સંખ્યામાં માણસો તાવા કરવા આવે છે અને માના દર્શન કરવા, માની બધી મનોકામના માં પૂર્ણ કરે છે। તો ચાલો આપણે જઈએ મેલડીમાંના દર્શન। માં હાજર છે। કોઈ પણ મન્નત માગો, કોઈ પણ માનતા રાખો, બાધા રાખો, બધી માં પૂર્ણ કરે છે। જે નિસંતાન પણ હોય એ પણ માનતાઓ રાખે છે ને માએ પારણા બંધાવ્યા છે। તો માના ઇતિહાસની વાત કરીએ તો નવદુર્ગા અને અમરિયા રાક્ષસ હતો। જો તે બહુ દેવતાઓને હેરાન કરતો, બ્રાહ્મણોને બધાને। પછી નવદુર્ગાને એને મારવા માટે કીધું બ્રહ્મા વિષ્ણુ મહેશે કે સ્ત્રીથી જ મરે એમ છે, કોઈ પણ શક્તિથી। તો નવદુર્ગા એને મારવા માટે જાય છે। પછી રાક્ષસ એટલો ભયંકર હતો કે નવદુર્ગાને ઠંકારી દીધા અને પોતે પાણીમાં સમાઈ ગયો। પાણીમાં સમાઈ ગયો, માતાજીએ પાણીની બધું પાણી સરોવરનું સૂંસી લીધું। તો રાક્ષસ એમાંથી ઝીણું એવું જીવરું જનાવર થઈ અને એક મરી ગયેલી ગાયના પેટમાં સંતાઈ ગયો। શક્તિને ખબર તો પડી જ ગઈ નવદુર્ગાને કે આ રાક્ષસ મર્યો નથી અને એ ભાગી ગયો છે। એટલે પછી થાકી અને એના શરીરના બધાએ મેલ ઉતરવા મળ્યું। નવદુર્ગા એની એક પૂતળી બનાવી અને એમાં એણે શક્તિ આપી, એમાં જીવ પૂર્યો અને એને આજ્ઞા કરી કે તમે હવે અમે નવદુર્ગાની શક્તિ તમારામાં છે અને તમે આ દૈત્યને સહારો। એટલે એ પૂતળી એ રાક્ષસને ગાયના શરીરમાંથી બહાર કાઢે છે અને ભયંકર યુદ્ધ કરે છે અને રાક્ષસને મારે છે। પછી આવે છે નવદુર્ગા પાસે એ પૂતળી કે હાલો હવે મને તમારી સાથે રાખો। હવે નવદુર્ગાને તો કામ થઈ ગયું એટલે કે હવે તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે, અને તમારે જવું હોય તો ગમે ત્યાં જઈ શકો છો। તો માતાજી મૂંઝાણા કે મારે ના જવું ક્યાં, મારું કોઈ નામ નથી, ઠેકાણું નથી। એ પછી ગયા બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે। તો એને જઈને આજ્ઞા કરી કે પ્રભુ કે મારી પાસે કામ કરાવ્યું છે અને મને સાથે નથી રાખતા, મેં દૈત્યને માર્યો છે। તો એ બ્રહ્મા વિષ્ણુ મહેશે એને કીધું કે તમે જાઓ નવદુર્ગાએ યુદ્ધ કરો અને જીતીને આવો અને પછી તમારું નામ રાખશો। બ્રહ્માએ એને ગદા આપી, વિષ્ણુએ ચક્ર આપ્યું અને શંકરે ત્રિશૂળ આપ્યું અને એ પૂતળી ગયા નવદુર્ગા લડ્યા અને નવદુર્ગાને હરાવ્યા અને આવ્યા શંકર ભગવાન પાસે કે પ્રભુ મેં નવદુર્ગાને હું પોતે મેં લડી અને હાર્યા છે, બધી હું ખુદ લડીશું અને બધાને હરવા છે। શંકર ભગવાન કે હવે તારું નામ ઈશ છે કે તારું નામ મેલડી। ત્યારથી માતાજીનું નામ મેલડી રખાણું છે અને તેથી ઘણા એને શંકરની પુત્રી પણ કહે છે અને અનેક નામથી પ્રખ્યાત થયા છે। કળયુગમાં કે હાજર થાય એવા મેલડીમાં થાય। ઘણા ઉક્તાપોરની મેલડી કહે છે, ઘણા એને આથમતાભાઈને ઉક્તાપોરની મેલડી કહે છે, કોઈ આથમતાની કહે છે, કોઈ એને હજીરાની કહે છે, કોઈ માઢની મેલડી કહે છે, કોઈ વાણિયાના મેલડીમાં કહે છે। અનેક નામોથી માં પ્રખ્યાત છે। જય માં મેલડીમાં, જય માં મેલડીમાં બધાની મનોકામના પૂર્ણ કરજે। જય મેલડીમાં, કરાળના મેલડીમાંની જય। તમે છો મારા મન મંદિરની મૂરત, હું તો માનું છું તમને મારી કિસ્મત।